હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે જોશું ગ્રાફ. એની વ્યાખ્યા ને એવું જોઈ લઈએ. ગ્રાફ ઇઝ અ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ગ્રાફ છે એ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે. લિનિયરમાં આપણે શરૂઆતમાં વાત કરી હતી, લિનિયરમાં સ્ટેક, ક્યુ, એરે અને લિંક લિસ્ટ એ બધું આવે. અને નોન લિનિયરમાં બે વસ્તુ, ટ્રી અને ગ્રાફ. એમાંથી ટ્રી આપણે જોઈ લીધું, આજે જોશું ગ્રાફ. ગ્રાફ છે એ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે, મતલબ કે ગ્રાફમાં બધા એલિમેન્ટ લાઇન ટુ લાઇન ગોઠવાયેલા ન હોય. ઇટ કન્ટેન્સ અ સેટ ઓફ પોઈન્ટ્સ નોન એઝ વર્ટાઇસીસ. ગ્રાફમાં બે વસ્તુ આવશે. આ ટ્રીમાં કેમ આપણે નોડ અને એજ એમ આવતું હતું, હવે આમાં ગ્રાફમાં બે વસ્તુ આવે, વર્ટાઇસીસ અને એજ. આ જે છે એ બી સી ડી ઈ એ બધા વર્ટાઇસીસ છે, અને આ બી અને ઈ ને જે લાઇન જોડે છે એને આપણે એજ તરીકે કન્સિડર કરી શકશું. વર્ટાઇસીસ કયો તોય ચાલે, નોડ કયો તોય ચાલે, પણ આપણે ગ્રાફની વ્યાખ્યામાં આપણે એને વર્ટાઇસીસ જ કહેશું. આ જે બધા એબીસીડી છે એ વર્ટાઇસીસ છે. એન્ડ સેટ ઓફ લિંક નોન એઝ એજ. આ જે બધી લાઇન છે, લાઇન એ બધી છે એ એજ છે. એને એજ કહી શકશો, અથવા આર્ક કહી શકો, અથવા તો લાઇન કહી શકો, પણ આપણે ગ્રાફની વ્યાખ્યા, ગ્રાફની રીત મુજબ આપણે એને એજ જ કહીશું. હિયર એજીસ આર યુઝ ટુ કનેક્ટ ધ વર્ટાઇસ. એજનું મેઇન કામ શું છે, તો કે વર્ટાઇસને જોડવા. આ એ ને બી છે, તો એ ને અને બી ને જોડે છે કોણ, તો કે આ એજ. એટલે એજનું મેઇન કામ શું, તો કે બે વર્ટાઇસને જોડવાનું કામ કરે છે. ગ્રાફ ઇઝ અ કલેક્શન ઓફ નોડ એન્ડ એજ, અથવા તો ગ્રાફ ઇઝ અ કલેક્શન ઓફ વર્ટાઇસીસ એન્ડ એજ. તમે કોઈ પણ વસ્તુ લખી શકશો. ગ્રાફ ક્યારે બને, તો કે ઘણા બધા વર્ટાઇસીસ અને ઘણી બધી એજ એ ભેગું થાય ત્યારે ગ્રાફ બને. એટલે ગ્રાફને શું કીધું છે, તો કે કલેક્શન ઓફ નોડ એન્ડ એજ. ઘણા બધા નોડ, ઘણી બધી એજ એ ભેગું થાય ત્યારે એ ગ્રાફ બને. ઇન વિચ નોડ્સ આર કનેક્ટેડ વિથ એજ. એટલે મતલબ કે બધા નોડ છે એ કોના દ્વારા જોડાયેલા હશે, તો કે એજ દ્વારા, લાઇન દ્વારા એકબીજા સાથે કનેક્ટ હશે. જનરલી અ ગ્રાફ જી ઇઝ રિપ્રેઝેન્ટેડ એઝ. ગ્રાફ જીને દર્શાવવો હોય તેની એક આપણને એક ફોર્મ્યુલા એક આપેલી છે કે જી ફોર ગ્રાફ. ગ્રાફ ઇક્વલ ટુ વી અને ઈ. વી ફોર વર્ટાઇસીસ, ઈ ફોર એજ. એટલે વર્ટાઇસીસ અને એજીસ એ બધું ભેગું થાય ત્યારે એક શું બને, તો કે ગ્રાફ બને. હિયર એટલે સોરી વેર વી ઇઝ અ સેટ ઓફ વર્ટાઇસ. અહીંયા જે વી છે એ શું છે, તો કે વર્ટાઇસીસ છે, અને ઈ છે એ એજીસ છે. ફોલોવિંગ ઇઝ અ ગ્રાફ. નીચે આપણે જે ગ્રાફ આપેલું છે એમાં 5 વર્ટાઇસીસ છે એવું કીધું છે. તો એ બી સી ડી ઈ એટલે 5 વર્ટાઇસીસ છે, અને 6 એજીસ. આ તમે એજ ગણો, 1 2 3 4 5, આ 2 2 4 2 6 અને ટૂંકમાં 7 એજ છે, 5 વર્ટાઇસીસ છે. એ બધું ભેગું થયું ત્યારે શું બન્યું, ગ્રાફ. એક ગ્રાફ બન્યો. ધીસ ગ્રાફ જી કેન બી ડિફાઇન એઝ. આપણે આગળ જોઈ ફોર્મ્યુલા કે વી ફોર વર્ટાઇસ, ઈ ફોર એજ. એટલે ઘણા બધા વર્ટાઇસીસ ભેગા થાય, ઘણી બધી એજ ભેગી થાય ત્યારે એક ગ્રાફ બને. વી ઇક્વલ ટુ એબીસીડી ઈ. એટલે અહીંયા જે આ વી છે એ વર્ટાઇસીસ. તો આમાં વર્ટાઇસીસ કયા છે, તો કે એબીસીડી ઈ. અહીંયા છે તે જો એબીસીડી ઈ. અને ઈ ફોર એજીસ. ક્યાં ક્યાં એજ છે, અહીં જે આપેલું છે તમારે જોવું છે કે એજ ક્યાં ક્યાં કનેક્ટ છે. એ બી એટલે એ અને બી ની વચમાં એક એજ છે. અહીં જો જોઈ શકીએ છીએ છે એ અને સી. તો કે એ અને સી બે કનેક્ટેડ છે એકબીજા વાયા એજની મદદથી. તો એને અહીંયા પણ એજ છે. એ થી ડી અહીં તમે જોઈ શકો છો, એ થી ડી પણ એજ છે. પછી બી થી ડી પણ એક એજ છે. સી થી ડી અહીંયા એજ છે. બી થી ઈ અહીંયા પણ એજ છે. ઈ થી ડી અહીંયા પણ એક એજ છે. એટલે જ્યાં જે એજ છે એના બેના સેટ બનાવેલા છે. હવે અલગ અલગ બધી આપણે વ્યાખ્યા જોવાની છે. પહેલી છે વર્ટેક્સ. ઇન્ડિવિજ્યુઅલ ડેટા એલિમેન્ટ ઓફ એ ગ્રાફ ઇઝ અ કોલ્ડ એઝ વર્ટેક્સ. આમાં તમે જોવા એબીસીડી ઈ જે છે ઇન્ડિવિજ્યુઅલ દરેક એલિમેન્ટને વર્ટેક્સ કહેવાય. તો આ બધા જે છે એ બધા વર્ટેક્સ છે, ઇન્ડિવિજ્યુઅલ ડેટા એલિમેન્ટ ઓફ ગ્રાફ. એટલે આ દરેક જે એબીસીડી છે ને એને વર્ટેક્સ કહેવાય એવું કહેવા માંગે છે. વર્ટેક્સ ઇઝ ઓલ્સો નોન એઝ નોડ. વર્ટેક્સ કહો તોય ચાલે, નોડ કહો તોય ચાલે. ઇન એબોવ એક્ઝામ્પલ ગ્રાફ. આપણે આ જે ગ્રાફ આપેલો છે એમાં વર્ટેક્સ કયા છે, તો કે એબીસીડી ઈ આર નોન એઝ વર્ટેક્સ. એટલે આ 5 છે એ વર્ટેક્સ છે.
edge. And edge is a connecting link between two vertices. edge નું મેઇન કામ શું છે તો કે બે વર્ટાઇસ ને ની વચમાં લિંક બનાવે, એટલે બે વર્ટાઇસ ને જોડે. કોણ જોડે? edge. edge નું મેઇન કામ શું છે તો કે કનેક્ટિંગ લિંક બિટવીન ટુ વર્ટાઇસીસ. બે વર્ટાઇસીસ ની વચમાં એક લિંક આપણને આપેલી છે, એ લાઇન એક, એને edge કહેવાય. edge is also known as arc. એને આર્ક પણ કહી શકો, લાઇન પણ કરી શકો, લિંક પણ કહી શકો, edge પણ કહી શકો, બધા નામ છે, પણ આપણે એને ગ્રાફની રીત મુજબ આપણે એને edge જ કહેશું. એને edge is a represented as starting vertex, ending vertex. આ જે edge જે છે એ કોના વચમાં છે? A અને B ની વચમાં. તો સ્ટાર્ટિંગ વર્ટેક્સ થયો A, એન્ડિંગ વર્ટેક્સ થયો B. એ રીતે અહીંયા કીધું છે. ફોર એક્ઝામ્પલ, ઇન above graph the link between vertices A and B is represented as AB. મેં તમને સમજાયું એ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે કે એજ બિટવીન A and B, A અને B ની વચમાં જે લાઈન છે એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો કે આ રીતે લખવાનું, A કોમા B. એ રીતે આપણે તમે એને દર્શાવી શકો, કારણ કે એ બે ની વચમાં એજ છે. એ રીતે અહીંયા બધી અલગ અલગ જે વર્ટાઇસીસ ની વચમાં એજ છે, અહીં તમે જુઓ ફોર એક્ઝામ્પલ BE લઈ લો, તો B અને E ની વચમાં એજ છે. હા છે, અહીં તમે જોઈ શકો છો એજ આ B થી E ની વચમાં, એટલે બે ના ટૂંકમાં સેટ બનાવેલા છે. એ રીતે બધાના સેટ છે, આપણે અગાઉ જોઈ લીધું હમણાં. એજમાં બે પ્રકારની આવે, અનડાયરેક્ટેડ અને ડાયરેક્ટેડ. અનડાયરેક્ટેડ એટલે આ જે એજ છે એમાં કઈ એરો નથી આપેલો, મતલબ કે તમે એકમાંથી બે માં જઈ શકો ને બે માંથી એકમાં પણ આવી શકો, બરોબર? આને કહેવાય અનડાયરેક્ટેડ એજ. આ જે એજ આપણને આપેલી છે એમાં કોઈ પણ પ્રકારનો એરો છે નહીં, એટલે તમે 1 માંથી 2 માં પણ જઈ શકો, 2 માંથી 1 માં પણ આવી શકો, એટલે બે બાજુ તમે મૂવ થઈ શકશો. અને અનડાયરેક્ટેડ ઇઝ અ બાય ડાયરેક્શનલ એજ. બાય ડાયરેક્શનલ એટલે બે દિશામાં, તમે બે દિશામાં તમે મૂવ થઈ શકો એમ. ઇફ ધેર ઇઝ અ અનડાયરેક્ટેડ એજ બિટવીન વર્ટાઇસીસ A and B, અહીંયા A B કીધું છે, નીચે ડાયાગ્રામમાં 1 2 છે, બધું સેમ જ થશે. માનો કે અહીંયા 1 અને 2 ની વચમાં એજ આપેલી છે, એટલે તમે એ એજ ને આ રીતે લખી શકો, 1 અહીં AB છે એટલે 1 2, અથવા તો આ રીતે પણ લખી શકો 2 1, એટલે મતલબ કે BA. એ રીતે લખી શકશો, મતલબ કે એકમાંથી બે માં જઈ શકો, બે માંથી એકમાં પણ આવી શકો તમે, એટલે એને અનડાયરેક્ટેડ કહેવાય. કોઈ પણ દિશામાં એરો નથી એમ. હવે બીજી જે છે એ અહીં તમે જોઈ શકો છો ડાયરેક્ટેડ, એરા આપેલા છે એટલે એને ડાયરેક્ટેડ એજ કહેવાય. એનો મતલબ શું છે કે તમે A માંથી તમે જો એરો કઈ બાજુ જાય છે? A માંથી B બાજુ, મતલબ કે તમે A માંથી B માં જઈ શકો પણ B માંથી પાછા A માં આવી શકો નહીં, કારણ કે એ બાજુ એરો નથી. ડાયરેક્ટેડ ઇઝ અ યુનિ ડાયરેક્શનલ એજ. યુનિ ડાયરેક્શનલ એટલે એક જ દિશામાં તમે જઈ શકો. આ A માંથી B માં જવાય પણ B માંથી A માં ન હોય. ઇફ ધેર ઇઝ અ ડાયરેક્ટેડ એજ બિટવીન વર્ટાઇસ, જો તમને બે વર્ટાઇસની વચમાં A અને B ની વચમાં તમને ડાયરેક્ટેડ એજ આપેલી હોય, એનો મતલબ શું છે તો કે એજ A to B, એટલે A to B એટલે A માંથી તમે B માં જઈ શકશો, ઇઝ નોટ ઇક્વલ ટુ એજ B to A, મતલબ B માંથી એકમાં આવી શકો નહીં. આ બે સરખું જ થતું. આમાં આપણે જોયું કે એકમાંથી તમે બે માં જઈ શકો, બે માંથી એકમાં પણ આવી શકો, એમાં અનડાયરેક્ટેડમાં, કારણ કે એમાં એક બાજુ એરો નથી, એટલે આપણે બે બાજુ જઈ શકીએ. પણ જ્યારે ડાયરેક્ટેડ એજમાં અહીં એરો જે છે, અહીં એક્ઝામ્પલ જો D to A લાઈન છે આ, તો એનો મતલબ કે તમે D માંથી A માં આવી શકો પણ પાછા A માંથી D માં જઈ શકો નહીં, બે સેમ ન થાય એમ. જે બાજુ એરો હોય એ બાજુ જવાય, રિટર્ન ના આવી શકો. ત્રીજી વ્યાખ્યા છે અનડાયરેક્ટેડ ગ્રાફ. અ ગ્રાફ વિથ ઓનલી અનડાયરેક્ટેડ એજીસ. જે ગ્રાફમાં બધી એજીસ અનડાયરેક્ટેડ હોય એવા ગ્રાફને અનડાયરેક્ટેડ ગ્રાફ કહેવાય. એમાં એક પણ એજ ડાયરેક્ટેડ નહીં હોય. એકમાંથી બે માં પણ જઈ શકો, બે માંથી એકમાં પણ આવી શકો, સેમ બે માંથી 3 માં જવાય, 3 માંથી પાછા 2 માં આવી શકો, એટલે બધી બાજુ તમે મૂવ થઈ શકો એવા ગ્રાફને અનડાયરેક્ટેડ ગ્રાફ કહેવાય. સિમ્પલની વ્યાખ્યા શું આપી છે કે અ ગ્રાફ વિથ ઓનલી અનડાયરેક્ટેડ એજ. જે ગ્રાફમાં બધી એજ અનડાયરેક્ટેડ હોય એને અનડાયરેક્ટેડ ગ્રાફ સિમ્પલ કહી શકીએ આપણે. ડાયરેક્ટેડ ગ્રાફ. ડાયરેક્ટેડ ગ્રાફમાં તમે જુઓ બધી એજમાં એરા છે. ગ્રાફ વિથ ઓનલી ડાયરેક્ટેડ એજ. જે ગ્રાફમાં બધી એજ ડાયરેક્ટેડ હોય એવા ગ્રાફને ડાયરેક્ટેડ એજ કહેવાય, એટલે ડાયરેક્ટેડ ગ્રાફ કહેવાય. અહીંયા તમે A માંથી B માં જઈ શકશો, B માંથી પાછા A માં આવી શકશો નહીં, કારણ કે ડાયરેક્શન આપણે દિશા એ બાજુ આપેલી છે, A to B એ પ્રમાણે. મિક્સ ગ્રાફ. મિક્સ ગ્રાફમાં કે અમુક એજ છે ડાયરેક્ટેડ એજ છે, અમુક એજ છે અનડાયરેક્ટેડ છે. તમે જુઓ A માંથી B માં જઈ શકાય છે, B માંથી A માં આવી શકાતું નથી, પણ અહીં તમે જુઓ D માંથી A માં જવા માટે કોઈ ડાયરેક્શન નથી, એટલે મતલબ કે તમે D માંથી A માં આવી શકો, A માંથી D માં જઈ શકો,
અહીં તમે જો ડી માંથી સી માં એરો જાય છે એટલે તમે ડી માંથી સી માં જઈ શકશો પણ સી માંથી ડી માં પાછા આવી શકશો નહીં. એટલે આને મિક્સ ગ્રાફ કહેવાય. મિક્સ ગ્રાફમાં તો કે અમુક એજમાં એરા હશે, અમુક એજમાં એરા નહીં હોય. એટલે અમુક એજીસ કેવી હશે? અનડાયરેક્ટેડ, ને અમુક એજીસ ડાયરેક્ટેડ. એને મિક્સ ગ્રાફ કહેવાય. મિક્સ એટલે બધું મિક્સ આવી જશે અંદર. એડજસન્ટ વર્ટેક્સ if there is an edge between vertex A and B. અહીં તમે જો A અને B એની વચ્ચેમાં edge છે, ઓકે છે, then both A and B are said to be adjacent. મતલબ કે આ બે વર્ટેક્સીસ કેવા છે? એડજસન્ટ છે, કારણ કે એ એક જ એજ દ્વારા જોડાયેલા છે. અહીં તમે જો A C એને આપણે એડજસન્ટ ન કહી શકીએ, કારણ કે એ કોઈ એક એજ દ્વારા નથી જોડાઈ શકા. તમારે A થી C માં આવવું હોય તો પહેલા તમારે A માંથી B માં જવું પડશે, પછી B માંથી તમે ક્યાં આવી શકો? C માં. તો A અને C છે એ એડજસન્ટ નથી, કારણ કે એ બે ની વચમાં ડાયરેક્ટ કોઈ એજ છે નહીં. અહીં તમે જો A થી B એટલે એ બે A માંથી તમે ડાયરેક્ટ B માં જઈ શકશો, એટલે કે એ બે ની વચમાં એજ છે. તેથી બોથ A and B are said to be adjacent. તો એ બે ને એડજસન્ટ કહેવાય. A થી D માં એજ છે તો એ બે એડજસન્ટ છે. D થી B માં કોઈ એજ છે નહીં તો એ બે એડજસન્ટ નથી. મતલબ કે એ બે ડાયરેક્ટ એકબીજા સાથે જોડાયેલા નથી. બીજી રીતે આપણે વ્યાખ્યા દેવી હોય એને અધર વર્ડ, વર્ટેક્સીસ A and B are said to be adjacent. વર્ટેક્સીસ A અને B ને આપણે એડજસન્ટ છે એવું ક્યારે કહી શકશું? તો કે if there is an edge between them. જો એ બે ની વચમાં એક એજ હોય તો એ બે એડજસન્ટ છે, નકર નથી. અહીં તમે જો ઇન એબોવ ડાયાગ્રામ, ઉપર આપણને જે ડાયાગ્રામ આપ્યો છે એમાં વર્ટેક્સીસ AB એટલે AB ની વચમાં લાઈન છે, યસ, તો એ બે એડજસન્ટ થયા. પછી બીજું સેટ આપ્યો છે BC તો એ પણ એડજસન્ટ છે. પછી CD, આ CD એ પણ એડજસન્ટ છે, અને AD એ પણ એડજસન્ટ છે. પણ A થી C અને B થી D એ બે એડજસન્ટ નથી, કારણ કે એ બે ની વચમાં ડાયરેક્ટ લાઈન નથી. ઇન્સિડન્ટ, એજ is said to be incident on a vertex if vertex is one of the end points of that edge. એટલે આ એજ જે છે, માનો કે આ એજ નંબર 2 છે, અમે અહીંયા એજ ને પણ નંબર આપી દીધા છે 1 2 3 4 એ રીતે. આપણે આ 1 નું એક્ઝામ્પલ લઈ લો. 1 નંબરની જે એજ છે એ તમે જો A ને અડે છે, D ને અડે છે. એટલે મતલબ કે આ એજ છે એ A ની પણ ઇન્સિડન્ટ છે, D ની પણ ઇન્સિડન્ટ છે, કારણ કે એ બે માંથી ગમે એકને અડે જ છે. આમ તો બે ને અડે જ છે. એજ ઇઝ અ સેડ ટુ બી ઇન્સિડન્ટ. એજ જે છે એ કોઈ પણ વર્ટેક્સ ને ઇન્સિડન્ટ ક્યારે કહેવાય? તો કે ઇફ ધ વર્ટેક્સ, એટલે કે જો એ વર્ટેક્સ વન ઓફ ધ એન્ડ પોઈન્ટ્સ ઓફ ધેટ એજ, આ એજ છે 1 નંબર એ ક્યાં પૂરી થાય છે? તો કે એક છેડો એનો A માં છે, એક છેડો ક્યાં છે? D માં. એટલે વન ઓફ ધ એન્ડ પોઈન્ટ છે, યસ. આ એજ છે એ A માં પૂરી થાય છે, કાં તો D માં પૂરી થાય છે. એટલે આ એજ છે એ A ને પણ ઇન્સિડન્ટ છે અને D ને પણ ઇન્સિડન્ટ છે એવું કહેવાય. આઉટગોઈંગ એજ, આઉટગોઈંગ એજ એટલે બહાર નીકળતી. A directed edge is said to be outgoing edge on its origin vertex. એટલે આ એજ નંબર 2 નું એક્ઝામ્પલ લઈશું. આમાં આ જો લખ્યું છે મેં નીચે, હિયર એજ 2 એટલે આ 2 નંબરની જે એજ છે ઇઝ આઉટગોઈંગ એજ ફોર વર્ટેક્સ A. આ 2 નંબરની એજ છે એ A માટે આઉટગોઈંગ થઈ, અને B માટે શું થશે? તો કે ઇનકમિંગ થઈ. કારણ કે આ એજ જે છે 2 નંબરની એ A માંથી બહાર નીકળે છે, જાય છે શેમાં? B માં. એટલે એ A માટે આઉટગોઈંગ થઈ, A માંથી બહાર નીકળે છે, અને એ B માટે શું થશે? તો કે ઇનકમિંગ થશે. ડાયરેક્ટેડ એજ એટલે આ ડાયરેક્ટેડ એજ છે ઇઝ સેડ ટુ બી આઉટગોઈંગ એજ. એને આપણે આઉટગોઈંગ ક્યારે કહી શકીએ? તો કે ઓન ઇટ્સ ઓરિજિન વર્ટેક્સ, એ કોઈ વર્ટેક્સ માંથી બહાર નીકળતી હોય. એટલે આ એજ નંબર 2 જે છે એ A માટે આઉટગોઈંગ એજ છે, કારણ કે એ એજ A વર્ટેક્સ માંથી બહાર નીકળે છે. તેથી એવું લખ્યું છે હિયર, એટલે અહીંયા એજ 2 એટલે આ 2 નંબરની એજ આઉટગોઈંગ એજ છે. કોના માટે? વર્ટેક્સ A માટે. A માટે આ એજ આઉટગોઈંગ કહેવાય. ઇનકમિંગ એજ, ઓલાનું ઊંધું કરવાનું. ડાયરેક્ટેડ એજ ઇઝ સેડ ટુ બી ઇનકમિંગ. હવે આ એજ નંબર 2 નું એક્ઝામ્પલ અહીં લઈ છીએ આપણે. ઓન ઇટ્સ ડેસ્ટિનેશન વર્ટેક્સ, A માંથી લાઈન નીકળીને જાય છે શેમાં? B માં. એટલે A છે એ સોર્સ થયો, B છે એ ડેસ્ટિનેશન થયું. એટલે 2 નંબરની જે એજ છે એ B માટે ઇનકમિંગ થઈ. એ ક્યાં આવે છે? તો કે B માં આવે છે એ એજ. એટલે એ B છે એ ડેસ્ટિનેશન વર્ટેક્સ થયો, કારણ કે એ એજ ત્યાં આવે છે. એટલે આને ઇનકમિંગ કહેવાય. તમે જો એરો છે એ B ની અંદર આવે છે, એટલે B માટે આ લાઈન છે ઇનકમિંગ એજ થઈ. અહીંયા લખ્યું છે હિયર એજ 2 એટલે 2 નંબરની એજ છે એ વર્ટેક્સ B માટે શું થયું? તો કે ઇનકમિંગ થયું, કારણ કે એ B ની અંદર આવે છે તે માટે.
અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો.